તમારો આનંદ કે એમની આસપાસ પરિક્રમા? કોઈ તમને વારંવાર ચીડવે, તમારું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરે અને તમને ખબર છે કે એ તમને પ્રતિક્રિયા અપાવવા માટે જ કંઈક કરી રહ્યું છે, તો એકવાર વિચારજો, એમની આસપાસ ફરવાનું છે કે પોતાની દુનિયામાં મસ્ત રહેવાનું છે? કેટલાક લોકો વારંવાર તમારું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરે છે, ક્યારેક કોઈ વાતથી, ક્યારેક કોઈ વર્તનથી અને ક્યારેક માત્ર એટલા માટે કે તમે કેવી પ્રતિક્રિયા આપો છો એ જોવું હોય. પહેલાં આપણે વિચારીએ, એ આવું કેમ કરે છે? એને મારાથી શું તકલીફ છે? એનો હેતુ શું હશે? અને આ સવાલોના વંટોળમાં આપણે આપણો સમય, આપણી ઉર્જા અને આપણી શાંતિ બધું જ એક વ્યક્તિને આપી દઈએ છીએ. પણ એક દિવસ તમને સમજાય કે એ શું કરે છે એ કરતાં વધુ મહત્ત્વનું એ છે કે તમે સામે શું કરી રહ્યા છો. કારણ કે કોઈ મારી સાથે શું કરે છે એના કરતાં વધારે હું મારી સાથે શું કરી રહી છું, એ સવાલ મને મારી પ્રગતિ કઈ રીતે થાય એમાં મદદરૂપ રહેશે. એમનું વર્તન તમારા હાથમાં નથી, પણ તમારી પ્રતિક્રિયા ચોક્કસપણે તમારા હાથમાં છે, તમારા નિયંત્રણમાં છે. તો બહારની દુનિયાને, બહારના લોકોને નિયંત્રણમાં લાવવા કરતાં તમારા વિચારોને, તમારી અંદરની દુનિયાને નિયંત્રણમાં લાવવી એ 100% શક્ય છે. તમે તમારા કામમાં, તમારા લોકોમાં, તમારી મસ્તીમાં અને તમારા જીવનમાં એટલા મગ્ન રહો કે એ શું કરે છે એનાથી તમને ફરક જ ન પડે. તો એ ક્ષણે તમે માત્ર પ્રતિક્રિયા આપવાનું બંધ નથી કરતા, તમે તમારું જીવન જીવવાની શરૂઆત કરો છો. કારણ કે દરેક વખતે એ આવું કેમ કરે છે એ વિચારવા કરતાં એકવાર પૂછું કે હું શું કરી રહી છું અને મારી પ્રતિક્રિયા મારા પર શું અસર કરી રહી છે, એ સવાલ તમને બીજાની આસપાસ ફરતા રહેવા કરતાં તમારું કેન્દ્ર તમારા ઉપર પાછું લાવશે. કોઈની અશાંતિથી તમારી શાંતિ નક્કી ના કરો, કોઈની ચીડ તમારો દિવસ નક્કી ના કરે અને કોઈનું વર્તન તમારી મસ્તી ના છીનવે. કારણ કે જીવન એ નથી બીજાઓ શું કરે છે એ સમજવામાં આખું જીવન પસાર કરી દેવું. જીવન તો એ છે કે બીજાઓ જે કરે એની વચ્ચે આપણે શું બનીએ છીએ. અને આનું ખૂબ જ સરસ ઉદાહરણ જો હું તમને આપું તો તે કમળનું ફૂલ છે. તે રહે છે કાદવમાં, નર્યા કાદરમાં જ કમળ ખીલે છે. તેમ છતાં કમળની જે સુગંધ છે અને કમળનું જે ફૂલ છે એને એ કાદવ સ્પર્શ નથી કરતો. આ જ છે જીવનની સાચી શિખામણ. આપણે આપણું જીવન એવી રીતે જીવીએ છીએ એટલે કોઈ તમારી શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કરે તો દર વખતે એને રોકવાની જરૂર નથી. કારણ કે જો કાદવમાં હાથ નાખશો ને તો હાથ તમારા જ ગંદા થશે. ક્યારેક પોતાની મસ્તીમાં મસ્ત રહેવું એ જ સૌથી સુંદર જીવન છે. તમને શું લાગે છે, આપણે બીજાઓને શું કરે છે એ સમજવામાં આપણો વધુ સમય આપીએ છીએ કે આપણે શું કરીએ છીએ અને એની આપણા મન પર શું અસર થઈ રહી છે એ સમજવામાં? તમારા વિચારો મને કમેન્ટમાં જરૂરથી જણાવશો.